જય શ્રી કૃષ્ણ. ઓમ ગણેશાય નમઃ. હે પ્રભુ, તમે મનોકામનાઓને પૂર્ણ કરનારા છો. તમને હંમેશા મોદક લાડુ પ્રિય છે. સિંદૂર જેવા ચમકતા રંગના નેત્રવાળા ભગવાન સિદ્ધિ ગણેશ, તમે પૂજા કરવાથી વરદાન દેનારા છો. તમને સત સત નમન. ભગવાન ગણેશજી સર્વપ્રથમ પૂજનીય છે. કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ને કહેવાય છે કે જ્યારે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ગૌરીપુત્ર ગણેશનું સ્મરણ કરવામાં આવે તો કાર્યમાં આવતા બધા જ વિઘ્નો દૂર થાય છે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. તેમજ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને જ્ઞાન બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. જો ભગવાન ગણેશજીની સાચા મનથી શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો જીવનના દરેક પ્રકારના દુઃખ તકલીફો દૂર થઈ જાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. ને સૌના પ્રિય એવા ભગવાન ગણેશજીની ચતુર્થી જે મહિનામાં 2 વખત આવે છે, સંકટ ચતુર્થી અને વિનાયક ચતુર્થી. અને જીવનમાં આવનારા વિઘ્નોને દૂર કરનાર વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ ગણાય છે, કેમ કે ભગવાન ગણેશજીના ઘણા જ નામોમાંથી એક નામ વિનાયક પણ છે. તેથી વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના પ્રાર્થના કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે. ને આ વખતે 2026 ફેબ્રુઆરીમાં ફાગણ સુદ વિનાયક ચતુર્થી આવી રહી છે, 21 ફેબ્રુઆરી શનિવારે. ને શાસ્ત્રો પ્રમાણે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીનું પૂજન મધ્યાહન કાળે એટલે કે બપોરે અભિજીત મુહૂર્તમાં જ કરવાનું વિધાન હોય છે. એટલે આ દિવસે ગણેશજીની પૂજા કરવા માટે સવારે 11:42 થી 1 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને પૂજા કરવાનો સમયગાળો 1 કલાક ને 18 મિનિટનો છે. અને આ દિવસે ચંદ્રદેવના દર્શન પણ નથી થતા, કેમ કે આ દિવસે ગણેશજીએ પોતાના રૂપના અભિમાનમાં ચૂર ચંદ્રદેવને ક્ષયરોગનો શ્રાપ આપ્યો હતો. તેથી આ દિવસે ચંદ્રદર્શન ભૂલથી પણ ન કરવા. અને આ દિવસે ચંદ્રોદયનો સમય 9:19 રહેશે. એટલે આ સમય દરમિયાન ભૂલથી પણ ચંદ્રદર્શન કરતા નહીં. પણ હા, આ દિવસે ખૂબ જ શ્રદ્ધાભાવથી ગણેશજીની પૂરા વિધિ વિધાન સાથે તેમજ નિયમપૂર્વક દુર્વા, ચોખા, સિંદૂર, અબીલ, ગુલાલ, ફૂલ વગેરેથી બપોરના મુહૂર્તમાં તેમજ ચંદ્રોદય સમયે પૂજા અવશ્ય કરજો ને પોતાના વ્રતને પૂર્ણ કરજો. તો કેવી લાગી તમને આ માહિતી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ને આ માહિતી તમને થોડી પણ સારી લાગી હોય તો તેને લાઇક કરજો, શેર કરજો. ને પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સાથે જ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી માહિતીઓ તુરંત તમારા સુધી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.